તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપની પ્રથમ યાદી જાહેર। સુરેન્દ્રનગર મનપાના ઉમેદવારોની યાદી ભાજપે જાહેર કરી છે। સુરેન્દ્રનગર મનપાના 13 વોર્ડના ભાજપ ઉમેદવારોની જાહેરાત। પ્રથમ યાદીમાં અરવલ્લી જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર। મોડાસા, ભિલોડા, બાયડ, માલપુર, મેઘરજ, સાઠંબા સહિત અરવલ્લી જિલ્લાની તમામ તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર થયા છે। અરવલ્લી જિલ્લા પંચાયતની બેઠકમાં ઓડ બેઠક ઉપરથી પૂર્વ આઈપીએસ મનોજ નિનમ્માને બેઠક ફાળવી દેવામાં આવી હોવાની પણ જાણકારી મળી રહી છે। તો પૂર્વ આઈપીએસ મનોજ નિનમ્મા કે જે ભાજપમાં જોડાઈ ગયા છે ને તેઓને જોડાતાની સાથે જ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હોવાની જાણકારી છે। ભાજપે પોતાની પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે। સ્વરાજના સંગ્રામને લઈને સૌથી મોટા સમાચાર। અમદાવાદ મહાનગરપાલિકાના નામ કાલે જાહેર કરવામાં આવી શકે છે। ભાજપ કાલે કરી શકે છે નામની જાહેરાત। અમદાવાદ શહેર બીજેપીના 19 દાવેદારોએ માંગ્યું છે મેન્ડેટ। વર્તમાન ભાજપ સંગઠનના હોદ્દેદારો પણ દાવેદાર હોવાની જાણકારી મળી રહી છે। ભાજપની ચૂંટણી સમિતિની બેઠકનો ધમધમાટ હજી પણ ચાલી રહ્યો છે। અલગ અલગ નામોની ચર્ચા પર હજી પણ મહોર લગાડવામાં આવી રહી છે, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા જે સતત ચર્ચામાં રહી હતી અલગ અલગ મુદ્દાઓને લઈને, ભાજપના ઉમેદવારોને લઈને, તો તેની પર આવતીકાલે નામ જાહેર થઈ શકે છે તેવી જાણકારી મળી રહી છે। 11 તારીખ છે તે અંતિમ દિવસ છે ફોર્મ ભરવાને લઈને। તો ભાજપ પોતાના ઉમેદવાર એક દિવસ પહેલા અમદાવાદના જે પણ છે તે જાહેર કરી શકે છે। ભાજપની ચૂંટણી સમિતિ બેઠકનો ધમધમાટ। અમદાવાદ મનપાના નામ કાલે જાહેર થઈ શકે છે। બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે। સુરેન્દ્રનગર મનપાના 13 વોર્ડના ભાજપ ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે। અરવલ્લીના ઉમેદવારોના પણ નામ જાહેર કરવામાં આવ્યા છે। અલગ અલગ વોર્ડથી નામ જાહેરાત થઈ ચૂકી હોવાની જાણકારી મળી રહી છે। જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા, જેમાં સ્થાનિક ચૂંટણીને લઈને ભાજપ જે છે તે સતત પ્રયાસ કરી રહ્યું છે મેરેથોન બેઠક કરીને તેવી જાણકારી મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, પહેલી યાદી જાહેર કરી દેવામાં આવી છે, આગળની જે કાર્યવાહી છે તે કઈ રીતની રહેશે? કારણ કે હવે એક જ દિવસનો સમય, જો કાલના દિવસને ગણીએ તો એક જ દિવસનો સમય બાકી છે। હજી પણ મોટા ભાગના મહાનગરપાલિકા અને જગ્યાની યાદી નામો જાહેર થવાના બાકી છે। બિલકુલ સિદ્ધાર્થ, 11 તારીખ છેલ્લી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા માટેની, અને તે વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 3 દિવસથી કશમકશ મહેનત કરી રહ્યું છે। ઉમેદવારો પસંદગી માટેની મેરેથોન બેઠકો કરી રહ્યું છે। 7 તારીખથી આ બેઠકની શરૂઆત થઈ છે, જેમાં સૌપ્રથમ ઉત્તર ગુજરાત અને ત્યારબાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓનો સમાવેશ મંથનની અંદર કરવામાં આવ્યો હતો। ગઈકાલે પણ મોડી રાત સુધી એટલે કે 12:30 વાગ્યા સુધી આ બેઠક જે છે તે ચાલી હતી। આજે પણ વિધિવત રીતે 11 વાગ્યા સુધી આ બેઠક જે છે તે ચાલી રહી છે। મહત્વનું એ છે કે હવે 2 દિવસ બાકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આજે સૌપ્રથમ તો જે કહી શકાય કે નવી જે મહાનગરપાલિકા બની છે તેના નામોની જાહેરાત કરી છે। એટલે કે મૂળ 8 જેટલી મહાનગરપાલિકા હતી ને તે પૈકી હવે વધુ જે 9 જેટલી જે મહાનગરપાલિકા ઉમેરાઈ છે તેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે, અને તેના 13 વોર્ડના નામોની જાહેરાત ભારતીય જનતા પાર્ટીએ કરી દીધી છે। એટલે કે આ સસ્પેન્સનો આતુરતાથી અંત આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના નામોની જાહેરાત કરી દીધી છે। એ જ રીતે વાત કરીએ ઉત્તર ગુજરાતથી, તો ઉત્તર ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાના દાવેદારો ઉતારી દીધા છે અને તેમના નામોની જાહેરાત કરી દીધી છે। અરવલ્લી તાલુકા પંચાયતના જે નામો જાહેર કરી દીધા, અરવલ્લી જિલ્લાના નામો જે છે તેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે, જેમાં મોડાસા, મેઘરજ, બાયડ, માલપુર, મેઘરજ, સાઠંબા, અરવલ્લી સહિતના જે તમામ તાલુકા જે છે તેના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે। 2 નગરપાલિકા છે તેના નામો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। એટલે કે આમ જે આતુરતાપૂર્વક રાહ જોવામાં આવતી હતી તેનો અંત આવ્યો છે। સૌથી મહત્વના સમાચાર એ છે કે 2 દિવસ પૂર્વે જ પૂર્વ આઈપીએસ મનોજ નિનામાએ રાજીનામું આપ્યું હતું। રાજીનામું આપ્યા બાદ આજે શામળાજીથી કેસરિયા કર્યા છે, અને કેસરિયા કરતાની સાથે જ તેમને લોટરી લાગી હોય તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કારણ કે જે પ્રકારે તેમનું નામ પણ સામે આવ્યું છે, જે કહી શકાય કે અરવલ્લી જિલ્લા બેઠક ઉપરથી તેમને ઉતારવામાં આવ્યા છે। એટલે કે અરવલ્લી જિલ્લાના જે ઓડ બેઠક જે છે તેમાંથી તેમને હવે નામાંકન પત્ર ભરશે આવતીકાલે, તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તેમના નામની જાહેરાત કરવામાં આવી છે નવા જે નામો જાહેર થયા છે તેમાં। અને એટલે કે જે 2 દિવસ પહેલા જ પૂર્વ આઈપીએસ મનોજ નિનામાએ રાજીનામું આપ્યું હતું, અને તેમને હવે ભારતીય જનતા પાર્ટીએ વિધિવત રીતે ઉતાર્યા છે। મહત્વનું સાથે સાથે એ છે કે હવે અમદાવાદ
અમદાવાદમાં સૌથી મોટી મહાનગરપાલિકા છે તેના નામો ક્યારે જાહેર થશે તે અંગેનું સસ્પેન્સ જે છે તે હજુ પણ યથાવત રીતે લાગી રહ્યું છે, કારણ કે ગઈકાલે આવતીકાલે પણ હજુ એક દિવસ જે પાર્લામેન્ટરી બોર્ડ જે છે તેનો સમય અવધિ વધારવામાં આવી છે, એટલે કે આવતીકાલે પણ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ જે સમિતિ જે છે તે મહાનગરપાલિકા માટે મંથન કરવામાં આવશે અને તે અંતર્ગતની વાત કરીએ તો તેમાં અનેક નામો જે છે તે ચર્ચાઈ રહ્યા છે. એમાં નામોમાં કોને સમર્થન મળે છે તે પ્રકારની વાત છે. આ વચ્ચે મહત્વના સમાચાર એ પણ આવી રહ્યા છે કે ભાજપે 23 જેટલા હોદ્દેદારો જે છે અમદાવાદ મહાનગરપાલિકાના તેમને ટિકિટની દાવેદારી કરી છે. તેમાં 19 જેટલા દાવેદારોએ મનપાની ચૂંટણી માટેનું મેન્ડેટ માંગ્યું છે. એટલે કે આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી એક પદ એક હોદ્દાની વાત કરતું હોય છે, ત્યારે આ જે મેન્ડેટ માંગવામાં આવ્યું છે તેને કેટલું સમર્થન આપે છે, કેવી રીતે તેને પ્રાધાન્ય આપે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. શું ભારતીય જનતા પાર્ટી આ લોકોને ફરી હોદ્દા ઉપર તો છે જ તે સંગઠનના, પરંતુ તેમને મેન્ડેટ પણ આપશે, છૂટશે પણ ખરા, આ પ્રકારની વાત સામે આવી રહી છે. એની વચ્ચે બીજી પણ વાત એ આવી રહી છે કે કેટલાક વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરની અંદર કેટલાક વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના પાટીદાર વસે છે, પરંતુ ત્યાં ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ ધરાવતા લોકો જૂજ વસે છે અને તેમને ટિકિટ આપવાની વાત આવી રહી છે. તો એ જ રીતે જે ઉત્તર ગુજરાતના પાટીદારોની સંખ્યા મોખરે છે ત્યાં સૌરાષ્ટ્રના પાટીદારોને ટિકિટ આપવામાં આવી રહી છે. આ પ્રકારનો પેચ પણ ફસાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે તેમાં કોને ઉતારે છે મેદાને તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી જોવા મળી રહી છે. પરંતુ કહી શકાય કે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીએ નામોની જાહેરાત કરી દીધી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રથી આ નામોની શરૂઆત થઈ ચૂકી છે. સાથે સાથે એ પણ સામે આવી રહ્યું છે કે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 48 વોર્ડ જે છે 192 જેટલા ઉમેદવારો જે છે તે મેદાને ઉતારવાના છે, ત્યારે તેમના નામો હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યા. આવતીકાલે તેને લઈને મંથન થશે, એટલે કે આવતીકાલ સાંજ સુધીમાં તમામ પેજ ક્યાં ફસાયેલો છે? વારંવાર એક જ સવાલ ઉઠી રહ્યા છે કે એટલી મેરેથોન બેઠક થઈ રહી છે, અમદાવાદ મહાનગરપાલિકાને લઈને ઉમેદવારોના નામ જાહેર કરવામાં એક દિવસ એક્સટેન્ડ કરવો પડી રહ્યો છે. પેજ ક્યાં ફસાયો છે? અહીંયા આગળ ડિમાન્ડ એટલી બધી છે, માંગ એટલી બધી છે કે પછી લોબિંગ ચાલી રહ્યું છે? એક તરફ લોબિંગની વાત પણ સામે આવી રહી છે કે કેટલાક દાવેદારો લોબિંગ પણ કરી રહ્યા છે, પોતાની વાત પણ મૂકી રહ્યા છે, આ પ્રકારની વાત સામે આવી રહી છે. બીજો મુદ્દો એ પણ છે કે ઠક્કરબાપા નગરની વિધાનસભા છે, અમરેવાડી વિધાનસભા છે, તદુપરાંતની વાત કરીએ તો અસારવા વિધાનસભા છે. આ તમામ વિધાનસભામાં એવું છે કે જ્યાં સૌરાષ્ટ્રના મતદારોનું પ્રભુત્વ ઓછું છે, પરંતુ ઉત્તર ગુજરાતના મતદારો જે છે પાટીદાર મતદારો ત્યાં મોખરી સંખ્યામાં રહે છે, પરંતુ ત્યાં જે સૌરાષ્ટ્રના જે પાટીદાર જે છે તેમને ચૂંટણી માટે ઉતારવા કે કેમ તે પ્રકારનું પણ અસમંજસતા જોવા મળી રહ્યો છે. એ જ રીતે ઉત્તર ગુજરાતના જે પાટીદારો જ્યાં વધુ વસવાટ કરી રહ્યા છે ત્યાં સૌરાષ્ટ્રના પાટીદારને ઉતારવા કે કેમ આ પ્રકારની એક મથામણ ચાલી રહી છે, તે પણ એક મુદ્દો સામે આવી રહ્યો છે. વાત સામે એ પણ આવી રહી છે કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અને ભારતીય જનતા પાર્ટી અગાઉ ચૂંટણી જાહેર થાય તે પહેલા સંગઠનની જાહેરાત કરી દીધી છે. વિવિધ હોદ્દાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને આપ્યા છે. તેમાંથી 23 જેટલા હોદ્દેદારો જે છે તેમણે ભારતીય જનતા પાર્ટીના આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગતની મેન્ડેટ માંગવાની માંગણી કરી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી એક પદ એક હોદ્દાની વાત કરતું હોય છે, ત્યારે તેને ઉતારવા કે કેમ તે અંગેનું પણ અસમંજસતા જોવા મળી રહી છે. તેમાં પણ પેચ ફસાયેલો હોય તે પ્રકારે લાગી રહ્યું છે. પરંતુ વાત એ છે કે અમદાવાદમાં 192 જેટલી બેઠકો જે છે 48 વોર્ડ છે. 48 વોર્ડ જી ગૌતમ, તો અહીંયા વાત એ સ્પષ્ટ થઈ રહી છે કે હજી પણ એક દિવસનો સમય લાગી શકે છે. જે રીતની મેરેથોન બેઠક થઈ રહી છે, અમદાવાદ મહાનગરપાલિકા ફરી એક વખત ઉમેદવારોને લઈને ભાજપ માટે મથામણનું સાબિત થઈ રહ્યું છે. અમદાવાદથી સમાચાર. ચાંદખેડા વોર્ડના કોંગ્રેસ પ્રમુખે ઠાલવ્યો છે બળાપો. કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરે તે પહેલા જ લેટર બોમ્બ. નેતાઓની આસપાસ ફરતાને ટિકિટ ન આપવાની માંગ. પક્ષમાં કામ કરતા સનિષ્ઠ કાર્યકર્તાઓને ટિકિટ આપવાની માંગ. ઉમેદવારોના નામ પહેલા કોંગ્રેસમાં આંતરિક વિવાદ શરૂ થઈ ગયો છે. વોર્ડમાં પેરાશૂટ ઉમેદવાર ચાલશે નહીં, વોર્ડ પ્રમુખે તેવું કહ્યું છે. પેરાશૂટ ઉમેદવાર આવશે તો પરિણામ ભોગવવું પડશે. ચાંદખેડા વોર્ડના ઉમેદવારો જાહેર થાય તે પહેલા કોંગ્રેસ કાર્યકરોનો લેટર બોમ્બ વાયરલ થયો છે. અમદાવાદના ચાંદખેડામાં વોર્ડમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થાય તે પહેલા જ વોર્ડ પ્રમુખ જીતેન્દ્ર સોલંકીનો લેટર બોમ્બ વાયરલ થતા રાજકીય ગરમાવો છે. વોર્ડ પ્રમુખે બળાપો કાઢતા કહ્યું કે નેતાઓની આસપાસ ફરતા કે ભલામણ લઈને આવતા વ્યક્તિઓને બદલે પક્ષમાં નિષ્ઠાપૂર્વક કામ કરતા સ્થાનિક કાર્યકરોને ટિકિટ આપવી જોઈએ. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે વોર્ડમાં કોઈ પણ પેરાશૂટ ઉમેદવાર ચલાવી લેવામાં આવશે નહીં અને જો સ્થાનિકને બદલે અન્ય કોઈને ટિકિટ અપાશે તો પક્ષે તેના માઠા પરિણામ ભોગવવા પડશે. આ પત્ર દ્વારા પાયાના કાર્યકરોની અવગણના ન કરવા અને પક્ષ પ્રત્યે સમર્પિત ઉમેદવારોની પસંદગી કરવા માટે ઉચ્ચ નેતૃત્વ સમક્ષ માંગ કરવામાં આવી છે. તો એક તરફ કોંગ્રેસમાં પણ ડખો જે છે તે જોવા મળી રહ્યો છે. અમદાવાદની અંદરના જે વોર્ડના પ્રમુખ છે તેમના તરફથી આ બળાપો ઠાલવવામાં આવ્યો છે. પાર્ટીના નિષ્ઠાપૂર્વક રહેલા, પાર્ટીની સાથે અત્યાર સુધી ઊભા રહેલા ઉમેદવારોની પસંદગી કરજો. જે વોર્ડ લેવલે સતત
15 વર્ષથી 20 વર્ષથી કાર્ય કરતા હોય, જે લોકો સોસાયટીઓમાં ફરતા હોય, ગ્રાસ લેવલે કામ કરતા હોય, વોટરોની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય, નહીં કે પ્રદેશના નેતાઓની આગળ પાછળ જબ્બા પકડીને કે એમના કોઈ કામ કરીને કે કોઈ નેતાની ભલામણથી ઉમેદવારો બારોબાર પ્રદેશ મોવડી મંડળ અથવા શહેર મોવડી મંડળ અથવા જે બી ત્યાં બેસીને ઉમેદવારો સિલેક્શન કમિટી હોય એવા ઉમેદવારોને અમારા વોર્ડમાં પસંદગી ના કરે. ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, અહીંયા ફરી એક વખત ચૂંટણી આવતા કોંગ્રેસ માટે અસમંજસની પરિસ્થિતિ એ છે કે મતદારો તો પછી પહેલા મનાઈ લઈએ, પહેલા જે છે પોતાના નેતાઓ અને કાર્યકર્તાઓને મનાવવા પડશે લિસ્ટ જાહેર થાય તે પહેલા. સીધા ચોક્કસ જે રીતે ચાંદખેડા વોર્ડ પ્રમુખ છે જીતેન્દ્ર સોલંકી, તેનો જે પત્ર વાયરલ થયો છે તેને લઈને કોંગ્રેસ કાર્યાલયમાં હડકંપ મચી ગયો છે. કારણ કે આજે કોંગ્રેસના જ વોર્ડ પ્રમુખે આ પત્રમાં એ સ્પષ્ટપણે લખ્યું છે કે નેતાઓની આસપાસ ફરતા, એટલે નેતાઓને જબ્બો પકડતા આ લોકોને ટિકિટ ના આપવામાં આવે, કાર્યકર્તાઓ જે વર્ષોથી કામ કરી રહ્યા છે તેને જ ટિકિટમાં પ્રાધાન્ય આપવામાં આવે, અને જો આ પ્રકારની ઘટના નહીં બને તો ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટીને તેના માઠા પરિણામો ભોગવવાનો વારો આવશે. એટલે સ્પષ્ટપણે કોંગ્રેસના કાર્યકર્તાઓ જ આ કોંગ્રેસના નેતાઓને સ્પષ્ટ કહી રહ્યા છે, અને સાથે જ પેરાશૂટ ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીમાં ચાંદખેડા વોર્ડમાં નહીં એક્સેપ્ટ કરવામાં આવે તે પ્રકારની વાત અહીં કરી રહ્યા છે. મહત્વપૂર્ણ એ પણ છે કારણ કે કોંગ્રેસ પાર્ટીએ પોતાની પ્રથમ યાદી જાહેર તો કરી છે, તેની અંદર ચાંદખેડા વોર્ડની અંદર માત્ર એક જ નામ જાહેર કરાયું છે, રાજશ્રી કેસરી, જેઓ પૂર્વ એટલે સિટિંગ કોર્પોરેટર હતા, તેઓને રિપીટ કરાયા છે. તો બીજી તરફ કોંગ્રેસમાં પણ એ અસમંજસ સ્થિતિ જોવા મળી રહી છે કે હજુ પણ કોંગ્રેસ પાર્ટીએ પોતાની બીજી યાદી જાહેર નથી કરી. તેની અંદર અમદાવાદ શહેર, રાજકોટ, સુરત, વડોદરા અન્ય નગરપાલિકાના જે ઉમેદવારો છે તેને હજુ પણ ક્યાંક ને ક્યાંક અસમંજસ સ્થિતિ જોવા. જી આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે પ્રણવ પણ જણાવી રહ્યા છે, કોંગ્રેસના ઉમેદવારો જે છે તેને મનાવવાનો પ્રયાસ સૌથી મોખરે છે. એઆઈએમઆઈએમે અમદાવાદ મક્તમપુરાના ઉમેદવારો જાહેર કર્યા. ઓવેસીની પાર્ટીએ રાકેશ મહેરિયા, એઝાઝ ખાન પઠાણ સહિત 4 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. રાકેશ મહેરિયાનું અગાઉ આપમાંથી નામ જાહેર થયું હતું. ગત મોડી સાંજે રાકેશ મહેરિયા એઆઈએમઆઈએમમાં જોડાયા હતા. એઆઈએમઆઈએમનો ખેસ ધારણ કરતા ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. ખેડૂત નેતા રાજુ કરપડાએ કર્યા છે કેસરિયા. પૂર્વ આપ નેતા ભાજપમાં જોડાઈ ગયા છે. ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત નેતા છે રાજુ કરપડા. ભાજપ આગેવાનોની હાજરીમાં ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. તો ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાનું નિવેદન. આમ તો 2017-18માં ખેડૂત સંગઠનમાં ચલાવતો, ત્યારબાદ 2021માં એક પક્ષમાં જોડાયો. ચોક્કસ પક્ષમાં ખેડૂત અવાજ બુલંદ બનાવવા નીકળ્યા. જ્યારે કુદરતી આફત આવી ત્યારે અવાજ બનવાનો પ્રયાસ કર્યો. ખેડૂતોનું હિત માટે સરકાર સામે વિરોધ કરીને હિત નહીં થાય, પરંતુ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરીને હિત નહીં થાય. વિરોધ કરીને ચહેરો ચમકે. ખેડૂતોના હિત માટે હું ભાજપમાં જોડાયો છું. ખેડૂતોની સ્થિતિ સારી નથી. હું જ્યારે જેલમાં હતો ત્યારે રાહત પેકેજ આપ્યું, એટલે ખેડૂતોની સ્થિતિ સારી છે. આવડી મોટો સમાજ છે, સરકાર ખેડૂતો માટે ચિંતિત છે, આવનાર સમયમાં 100% પરિણામ મળશે. નહીં કરે તો અરે ન કરવાનો મુદ્દો જ ક્યાં આવે છે. કોઈ પણ રાજકીય પાર્ટી હશે એને ખેડૂતોના મત જોઈએ છે. હું ચોક્કસથી માનું છું ભારતીય જનતા પાર્ટી ખેડૂત માટે ચિંતિત છે, ને એટલા માટે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું. નાયબ મુખ્યમંત્રી સાથે કરપડાની મુલાકાત. રાજુ કરપડા અને હર્ષ સંઘવીની મુલાકાત. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મુલાકાત. ભાજપમાં જોડાયા બાદ કરપડાની મુલાકાત. 2 મિનિટ સુધી શુભેચ્છા મુલાકાત કરી. સામાજિક આગેવાનોને પાઠવી શુભેચ્છા. રાજુ કરપડાની ભાજપમાં એન્ટ્રી મુદ્દે કોંગ્રેસની પણ પ્રતિક્રિયા આવી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. ખેડૂત હિતની વાતો કરનાર નાની દુકાનમાંથી મોટી કંપનીમાં જોડાયા. કોંગ્રેસ આ ઘટનાથી કોઈ નવાઈ નથી લાગતી. આપ ભાજપની બી ટીમ છે એમ કહેતા હતા, તે વાત સાચી પડી. રાજુ કરપડાએ ખેડૂત હિત સાથે વિશ્વાસઘાત કર્યો છે. અમે પહેલેથી જ એ કહેતા હતા, અને આ ફરી એક વખત આ ઉદાહરણ સામે આવ્યું છે કે આમ આદમી પાર્ટી એ ભાજપાની બી ટીમ છે, અને સમય આવે સરકાર એ પ્રમાણે જે કરાવવું હોય એ ભાજપા એમની પાસે કરાવી રહી છે. જે રીતે એમને આજે ખેસ પહેર્યા ત્યારે વાત કરી, એમને લખેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આપવામાં આવ્યું. પણ દુઃખ સાથે કહેવું પડે કે ખેડૂતોના હિતની વાત કરીને સરકાર સામે જે વાત કરતા હતા, આજે સરકારની સાથે સામેલ થઈને ખેડૂત સમાજનો વિશ્વાસઘાત કર્યો છે.
અરવલ્લીથી સમાચાર ભૂતપૂર્વ આઈપીએસ મનોજ નીનમમાં જોડાયા ભાજપમાં શામળાજી ખાતે મંત્રી પીસી બરંડાની હાજરીમાં કર્યો કેસરીયો 2 દિવસ પહેલા આઈજી પદેથી આપ્યું હતું રાજીનામું સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે મનોજ નીનમમાં અરવલ્લી જિલ્લા પંચાયતની બેઠકમાં ઓડ બેઠક ઉપરથી પૂર્વ આઈપીએસ મનોજ નીનમ્માને બેઠક ફાળવી નામની જાહેરાત પહેલા શું કહ્યું સાંભળીએ નહીં અને આઈજી સુધીની 42 વર્ષની કારકિર્દી અને હમણાં 2 દિવસ પહેલાં તેમણે રાજીનામું આપ્યું છે અને હવે પોલીસથી લઈને પોલિટિક્સ સુધીની જેમની સફર કરી છે એવા અરવલ્લી જિલ્લાના વતની આઈપીએસ મનોજભાઈ નીનામા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. આપણી સાથે જોડાયા છે ન્યૂઝ 18 સાથે. ખાસ કરીને આપ હવે રાજનીતિમાં આવી ચૂક્યા છો, એક ઓફિસરમાંથી પોલિટિક્સમાં આવ્યા, કેટલો બદલાવ આવશે, શું લાગે છે? આમાં શાસન અને પ્રશાસન અને અધિકારી અને પદાધિકારી ભેદરેખા બહુ નાજુક છે. અહીંયા તમારે પ્રજાની સાથે રહી ગ્રાઉન્ડ લેવલે જઈ પ્રજાની સમસ્યાઓ સાથે રહી એના નિરાકરણ માટેના પ્રયાસો કરવાના રહેશે. ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી થઈ ગયા છીએ અને ભાજપમાં પ્રવેશ લીધો છે ત્યારે પાર્ટીના સિદ્ધાંતો, પાર્ટીના નિયમો, પાર્ટીની વિચારસરણી આ બધું ધ્યાને રાખીને તમે નાનામાં નાના માણસ સુધી ફિલ્ડમાં ક્યાં સુધી પહોંચી શકો છો એ ખૂબ જ મહત્વનું છે. ઇલેક્શનનો જે માહોલ છે અત્યારે અને ઇલેક્શન કોણ લડશે કોણ. તો સ્થાનિક ચૂંટણીને લઈને પક્ષપલટાનો દોર યથાવત છે. રાજકોટના ધોરાજીમાં ભાજપને ઝટકો લાગ્યો છે. પાટણવાવ અને છાડા વાવદર ગામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિત આખી બોડી કોંગ્રેસમાં જોડાઈ ગઈ છે. છાડા વાવદર સરપંચ શારદાબેન કાનગડ કોંગ્રેસમાં જોડાયા. કોઈ પણ જાતની અપેક્ષા વગર માત્ર વિચારધારાથી પ્રભાવિત થઈને તમામ આગેવાનોએ કોંગ્રેસનો કેસ પહેર્યો છે. પાટણવાવ ગ્રામ પંચાયતના સરપંચ અને આખી ગ્રામ પંચાયતની બોડી તથા છાડવાવદર ગામના સરપંચ, ઉપસરપંચ અને આખી બોડી ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાણ્યા છે, કોંગ્રેસ પાર્ટીના ખેસ પહેર્યા છે. ગીર સોમનાથ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. ઉનાના રામેશ્વર ગામે અનેક અગ્રણીઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડે તમામ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે અગ્રણીઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસને નુકસાન. મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે યાદી જાહેર કરી છે. કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો વોર્ડ નંબર 1 કૈલાશબેન સકાભાઈ વેરાણા, વોર્ડ નંબર 1 દિનેશભાઈ કલાભાઈ શેસિયા, વોર્ડ નંબર 2 જુમાભાઈ સુમેરા, વોર્ડ નંબર 3 ડોક્ટર પ્રવીણકુમાર મનસુખભાઈ વઘાસિયા, વોર્ડ નંબર 5 પુષ્પરાજસિંહ બળવંતસિંહ જાડેજા, વોર્ડ નંબર 5માં અમિતભાઈ મનુભાઈ ભોજવિયા, 5ની અંદર જ વિજયાબેન અમરીશભાઈ મકવાણા છે, તો 6 નંબરની અંદર વોર્ડમાં દમયંતીબેન નિરંજની છે. ત્યારબાદ વોર્ડ નંબર 7માં ટાંક હિરલબેન તેજસભાઈ, વોર્ડ નંબર 8માં મીનાક્ષીબેન મનહરભાઈ પટેલ, 8ની અંદર જ હાજીભાઈ અકબરભાઈ કોરડિયા, 8ની અંદર બલવંતભાઈ ચતુરભાઈ ધુમલિયાનો પણ સમાવેશ થાય છે.